આ તરફ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડશે। આવતીકાલે 10,000 જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। કોંગ્રેસના ધમભાઈ પટેલ ભાજપમાં જોડાવાના છે। વર્ષ 2022માં અમરેવાડી વિધાનસભાથી તેઓ ચૂંટણી લડ્યા હતા। સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કશ્યપ જોશી। કશ્યપ, 10,000 જેટલા કાર્યકર્તાઓ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? પીએમનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થયો અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જે છે તે ગુજરાત પહોંચવાની છે અને પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ જે છે તે સર્જાવાનું છે અને આવતીકાલે કમલમ ખાતે 10,000 જેટલા આપ અને કોંગ્રેસના જે કાર્યકર્તા અને નેતાઓ છે તે ભગવો ખેસ ધારણ કરશે। જેમાં વાત કરીએ તો કરણસિંહ તોમર કે જેઓ યુવા મોરચામાં હતા કોંગ્રેસમાં, તેણે રાજીનામું ધરી દીધું છે અને તે આવતીકાલે કોંગ્રેસમાં જોડાશે। અમરાઈવાડીના 2019 અને 22ની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસના ઉમેદવાર હતા અમરાઈવાડી બેઠકના અને તે આવતીકાલે ભગવો ખેસ ધારણ કરવાના છે। આ સિવાય વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાં તાપી અને ડાંગ જિલ્લાના જે પ્રમુખ છે તેણે પણ રાજીનામું આપી દીધું છે। સાથે જ ડાંગ બેઠક ઉપરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં જે ઉમેદવાર હતા સાગરભાઈ વસાવા, તેણે પણ રાજીનામું છે તે ધરી દીધું છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં મોટા નેતાઓ જે છે તે રાજીનામા આપી રહ્યા છે। આ સિવાય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાંથી પણ હજી કેટલાક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં આવતીકાલે જોડાશે। લગભગ 10,000 જેટલા કાર્યકર્તા નેતાઓ છે તે ભાજપમાં જોડાઈ અને ભગવો ખેસ ધારણ કરશે। જે પ્રમાણે લોકસભા ચૂંટણી આવી છે અને ત્યારથી જ ભાજપ દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે અને જે કોઈ અન્ય રાજકીય આગેવાનો છે તેને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે જે 10,000 જેટલા કાર્યકર્તા નેતા હોદ્દેદારો છે તે આવતીકાલે ભગવો ખેસ ધારણ કરશે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।